તો હવે તમામ ખેડૂતો માટે સૌથી મોટો કાયદો આવી ગયો છે। તમામ ખેડૂતો ખાસમ ખાસ દોસ્તો આ માહિતી વિશે જાણી લેજો। ખેડૂતો માટે ખેતીની જમીનની ખરીદી કે ભાગ વહેંચણી કરતા પહેલા આ કાયદા વિશે ખાસ માહિતી તમામ ખેડૂતો જાણી લેજો દોસ્તો, નહીં તો તમને પછતાવાનો વારો આવી શકે છે। હવે કોઈ પણ ખેતીની જમીનનો 5 વીઘા કરતાં ઓછો ભાગ પાડો છો કે પછી તમે કોઈ પણ ખેતીની જમીનમાંથી 5 વીઘા કરતાં ઓછી ખેતીની જમીન છે તે ખરીદી કરો છો, તો તેવી ખેતીની જમીનમાં તમારે આ કામ કરવાનું છે તે ભૂલતા નહીં, નકર તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો। જી હા દોસ્તો, સૌથી મોટા અને મહત્વના કાયદા વિશેની માહિતી તમારા સૌ માટે લઈને આવ્યો છું। હવે ખેતીની જમીનની અંદર ખેતીનો વેચાણ દસ્તાવેજ કરો કે પછી ભાગ વેચણી પાડો, બંનેમાં દોસ્તો જો 5 વીઘા કરતાં ઓછી ખેતીની જમીન છે તેનો તમે ટુકડો પાડો છો, એનાથી ઓછી ખેતીની જમીન તમે ખરીદો છો, તો તમારે આ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે। તો શેના વિશેની માહિતી દોસ્તો આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ। પૂરેપૂરો વિડીયો આખો જોવો, જેના લીધે તમને ખબર પડી શકે કે કઈ ભૂલ તમારે કરવાની નથી, જેના કારણે તમારું કામ છે તે બગડી શકે। તો દોસ્તો તમામ માહિતી આજની આ વિડીયોમાં જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂતો છે તે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો આપને જણાવી દઈએ કે હવે કોઈ પણ વ્યક્તિ 5 વીઘા કરતાં ઓછીની ખેતીની જમીન છે તેનો ટુકડો ખરીદે છે અથવા તો વહેંચણી કરે છે જેમાં 5 વીઘા કરતાં ઓછી ખેતીની જમીનનો ટુકડો પડતો હોય, તો તેવા ખેડૂતોએ તે સર્વે નંબરવાળી ખેતીની જમીનના 7/12માં રિંગદાર દાખલ કરાવવો પડશે। જી હા દોસ્તો, રિંગદાર છે તે તમારે મંત્રી પાસેથી ચડાવવાનો રહેશે। ઘણા બધા ખેડૂતો જેઓએ કામ કરાવેલા હશે આવા, તેમને ખબર હશે કે રિંગદાર કેવી રીતે દાખલ થાય છે, પરંતુ જે કોઈ પણ ખેડૂતો છે જેમને ખબર નથી કે રિંગદાર કેવી રીતે 7/12ની અંદર દાખલ કરાવો, તો તેવા ખેડૂતો છે તેમણે મંત્રી પાસેથી ગામ નમૂના નંબર 16 છે દોસ્તો તે મેળવ્યા બાદ આપે તે 16 નંબર સાથે અરજી છે તેના વડે મામલતદાર કચેરીના ઈ-ધરા વિભાગમાં આપણે અરજી છે તે આપવાની રહેશે। જેના બાદ જે 16 નંબરના આધારે તમારી ખેતીની જમીનના ગામ નમૂના નંબર 7 છે દોસ્તો તેના બીજા હકમાં રિંગદાર છે તે દાખલ કરી આપવામાં આવશે। સૌથી પહેલાં તો તેની કાચી નોંધ છે દોસ્તો તે પાડી આપવામાં આવશે। કાચી નોંધ પડી ગયા બાદ તમે 24 કલાક બાદ તમે તે ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી શકો છો 5 વીઘા કરતાં ઓછાનો, અથવા તો 5 વીઘા કરતાં ઓછાની તમે જમીનનો ટુકડો પણ પાડી શકો છો। એટલે કે 5 વીઘા કરતાં ઓછાનો તમારે ગમે તેટલો ટુકડો પાડવો હોય, 4 વીઘા 3 વીઘા 2 વીઘા તો મોટા ભાગની ખેતીની જમીન ગાયકવાડી વીઘા હોય તો જ પડે છે। અને સાથોસાથ તમને એ પણ જણાવી દઈએ દોસ્તો કે ફક્ત ને ફક્ત તમે ખરીદતા હો તેમાં 5 વીઘા કરતાં ઓછી ખેતીની જમીન થતી હોય એટલું જ નહીં, જો તમે જે ખેતીની જમીન ખરીદો છો તે 5 વીઘા કરતાં વધારે પણ હોય તો પણ પાછળ ખેતીની જમીનનો ટુકડો જો 5 વીઘા કરતાં ઓછાનો બાકી રહેતો હોય તો તેવી ખેતીની જમીન ઉપર પણ તમારે રિંગદાર છે દોસ્તો તે ફરજિયાતપણે દાખલ કરાવવું પડશે। તેવી ખેતીની જમીન 5 વીઘા કરતાં ઓછીનો તમે દસ્તાવેજ પણ કરી શકો છો અને ભાગ વહેંચણી કરીને 5 વીઘાથી ઓછા ખેતીની જમીનનો ટુકડો પણ પાડી શકો છો જો તેની ઉપર તમે રિંગદાર ચડાવેલો હોય તો। જેથી કરીને જો દોસ્તો તમે ખેતીની જમીનની વહેંચણી કરવાનું વિચારી રહ્યા છો કે પછી તે ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ કરવાનું વિચારી રહ્યા છો, જો તેનો તમે 5 વીઘા કરતાં ઓછાનો ટુકડો પાડો છો તો તેવી ખેતીની જમીન છે તેની ઉપર તમારે રિંગદાર ચડાવવો ફરજિયાત છે। પહેલેથી તે ખેતીની જમીન ઉપર રિંગદાર કે કૂવો ચાલતો હોય તો વાત અલગ છે, અથવા તો ન ચાલતો હોય તો પણ વાત અલગ છે। પહેલાં એવા ટુકડા પડતા હતા, ટુકડા પહેલેથી જ તે જાહેર કરવામાં આવતા હતા, જેથી કરીને જો તેવી ખેતીની જમીન ઉપર રિંગદાર કે કૂવો બોલતો ન હોય તો તે આખી તમે કોઈ પણ વ્યક્તિના ખાતે તમે ચડાવી શકો છો, પરંતુ જો તે વેચાણ દસ્તાવેજ તમારે કરવો હોય તો તેની અંદર રિંગદાર ચડાવવો ફરજિયાત છે। તેથી કરીને તે ખેતીની જમીન છે દોસ્તો તેને પિયત ખેતીની જમીન કહેવામાં આવે છે। ઘણા બધા ખેડૂતોને ખબર હશે દોસ્તો કે પિયત ખેતીની જમીન ત્યારે જ કહેવામાં આવે જ્યારે તેવી ખેતીની જમીન ઉપર રિંગદાર કે કૂવો છે તે ગામ નમૂના નંબર 7માં બીજા હકમાં દાખલ કરેલો હોય, અને જો આવી ખેતીની જમીનનો તમે દસ્તાવેજ કરાવો તો તમારે તે ખેતીની જમીન ઉપર પિયત ભાવ લઈને પિયતની જંત્રી મુજબની સ્ટેમ્પ ડ્યુટી છે દોસ્તો તે ભરવાની રહેશે। ઘણા બધા ખેડૂતો એવું કરતા હોય છે દોસ્તો કે જો તે ખેતીની જમીન છે તે 5 વીઘા કરતાં ઓછી હોય અને તેની ઉપર કૂવો કે રિંગદાર છે તે બોલતું ન હોય, એટલે કે તેની ઉપર કૂવો કે રિંગદારનું સાધન ન બોલે તો તેવી ખેતીની જમીન છે બિનપિયત ગણવામાં આવે છે। પરંતુ જો 5 વીઘા કરતાં ઓછી ખેતીની જમીન હોય તો ફરજિયાતપણે તેવી ખેતીની જમીન છે તેમાં કૂવો કે રિંગદાર ચડાવ્યા બાદ જ વેચાણ દસ્તાવેજ છે તે કરવો પડે। ઘણા ખેડૂતો આવું ચેક કર્યા વગરની જંત્રી લઈ લે છે બિનપિયતની ડાયરેક્ટ, અને તે મુજબની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરે છે,
જેથી કરીને તેઓને ત્યારબાદ દસ્તાવેજનું તમામ કામગીરી થઈ ગયા બાદ તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, વધારાની સ્ટેમ્પ ડ્યુટી છે તેઓને ભરવી પડી શકે તેમ છે। જેથી કરીને આવું તમારી સાથે ન થાય તેથી કરીને વહેલી તકે જે કોઈ પણ ખેડૂતો છે જે આવી રીતની કામગીરી કરાવવાના છે તો તેવા ખેડૂતોએ ખેતીની જમીનના 7/12માં રિંગદાર કે કૂવો છે તે મંત્રી પાસેથી 16 નંબર લઈ અને ચડાવી દેવો। જો તમે રિંગદાર દાખલ કર્યા વગર 5 વીઘા કરતાં ઓછી ખેતીની જમીનનો દસ્તાવેજ કરાવશો તો તમારી નોંધ છે દોસ્તો તે નામંજૂર થઈ શકે છે। તેથી આવી ભૂલ ન થાય તેના માટે તમારે ખાસ કરીને કાળજી રાખવી। જો નામંજૂર થશે ને દોસ્તો તો તમારે અપીલમાં જવાનું રહેશે અને નાયબ કલેક્ટર પાસે તમારે અપીલ વકીલ રાખી અને તમારે અપીલની કામગીરી કરાવવી પડશે અને તેમાં તમારો ખર્ચો પણ જશે અને સમય પણ બગડશે। જેથી કરીને આવી ભૂલ ન થાય તેથી આ મહત્વનો કાયદો છે દોસ્તો, તેના વિશેની ખાસ માહિતી તમે સૌ અહીંથી જાણી લેજો। જો વિડીયોમાં તમે અહીંયા સુધી આવી ગયા છો ને દોસ્તો તો સાથે લાઇક પણ કરતા જજો અને સબસ્ક્રાઈબ પણ કરતા જજો, કારણ કે ખેડૂત ઓનલાઈન પોઈન્ટ યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતોને આવી જ મહત્વની કાયદાકીય માહિતી સલાહો છે તે આપવામાં આવે છે। જેથી કરીને જે કોઈ પણ ખેડૂતો નવા છે તે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી ફેમિલી સાથે જોડાઈ જજો। દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક પણ કરતા જજો। દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।